તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો કેમ છો? મજામાં જશો. આપણે પણ એકદમ મજામાં હઈ. સવારના પોરમાં થોડીક કુંદું બેઠ્યું હતું ખેતરમાં, તો ઉડાડવા ગયો તો. અને હજી આપણે માલ દોવાના બાકી છે. ચાલો આપણે માલ દોઈ લઈ પછી મળશું. કુંદુ એ કવરાવી દીધા છે મિત્રો, 3-4 વાર હું ઉડાડવા આવ્યો. અને જો ગેંગ આપણી આખી, મારા કાકા બધા અને હું એક એનો ભત્રીજો. આપણે એવું ધીરે ધીરે રીમણા જાય શું કરે ને હજી જોઈ. ટપુ કાકો પાણી વારે કલેજીમાં. મિત્રો આજે છે ને આપણે ગામમાં થોડું કામ છે, એટલે કાઢી નાખી આપણી બસંતીને અને લઈને ફટાફટ જાય ગામમાં. દૂધ દઈને આવી ગયું હતું ને, બાકી મારે થોડુંક તબેલાનું કામ હતું એટલે એ બધું કરતો હતો. હવે બધું કામ થઈ ગયું હોય ને, કંઈ ઉપાધિ છે નહીં. હવે જાઉં હું ફટાફટ ગામમાં. ત્યાં બીજું તો કંઈ લેવાનું નથી, આજ ભજીયા ખાવાનું મન થયું છે એટલે હું કોઈ ચણાનો લોટને લેતો આવું, મજા આવી જાય. કાલે પાછું લગ્નમાં જવાનું એટલે હમણાં તો દીવો તમ તારે મા મહિનો હે, મોજ કરી લ્યો. ચાલો આપણે હે ને ફટાફટ જઈ અને લઈ આવીએ બધું. આપણે ગામમાંથી સીધા વયા ગયા જમણવારમાં અને હવે જઈ નેપા કવેરા ગામમાં. રામ રામ નીલા કાકા, મોજમાં? શું છે આજ નાસ્તામાં? નથી મા મહિનો. ઝુલાને અમારે જાઉં ઝુલાને કેક લેવા. કા હા સાંજે ઓલોક દેખાઈ ગયો, સમજાણું ને ભાઈ? હાલો ફટાફટ જાય અમે ખંભારી. આ હે ને 2 દિવસથી હક નથી લેતો, કેક લેવું કરે ફટાફટ જાય. આપણે ભરી ગયા હે ને ખંભાળિયાની બજારોમાં કપડાં લેવા માટે. ક્યાં કપડાં લેવા ને ભાઈ? એને ભાઈ કઈ દુકાનમાં જાઉં? અહીંયા હાઈમાં આગળ છે કઈક દુકાન ને ભાઈ? મોજડી નથી ને લેવી? મિત્રો આપણે થોડુંક બીજું કામ હતું એ બધું પતાવી ને પછી નેપા કાકાને લુગડા લેવા આવ્યા હતા. ચૂલાને કેક લેવાનું હતું. વચમાં એક કામ હતું એ થોડુંક એ થઈ ગયું. પછી આ બે બાપ દીકરાને લઈને ખંભાળીએ આવ્યો. પાછા હજી એક અમારા ભેગા બીજા ભાઈ છે એ ખંભાળીએ છે, એનું થોડુંક કામ હતું. અને જો આ કપડાં લઈ લીધા ને ભેગા કે ચૂલો મેંગો ભાઈ ને ભાગ આપણે શું પીવું? અમારે ભાઈ ને 50 વાળી લચ્છી પીવી. આપણું જીવન શું જીવે ને ભાગ ભેગો ને ગાને ભાગ. કેટલી જોડી લીધી ને ભાગ? એક. અને હવે શું લેવું? બુટ્ટું લેવા. ચાલો ફટાફટ છે. હું જોઉં આપણે મસ્ત મજાની લચ્છી આવી ગઈ. હું કાજુ બદામ છે ને ભાગ, કાજુ બદામ નાખલ. અને આ તો મહિન્ડા જોતા હકેલવા નહીં, મોડું થાય. ચાલો ફટાફટ આપણે છે ને ઠપકારી લઈ લચ્છી. તો મિત્રો આપણે ખંભાળિયાથી સીધા આવી ગયા અહીં કાકાને ઘરે. કાકા શું કહેતા હતા? અરે મજામાં. ના કઈ ના ઘટે. હા જો વાંકો બે દોરકતા નથી. હા જો હવે તમને જવાબ મળી ગયો. હું કેતા એક જ છે. તો મિત્રો આપણે રેલ બનાવવાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું ને પછી આવી ગયા હતા આપણે ઘરે. ટાણે પીગા હાઈ જોકે એકવાર વચમાં આવ્યા હતા, પછી પાછા ગયા હતા, પછી પાછા આવ્યા એટલે મોડું થઈ ગયું છે. વાગી ગયા 9 થોડીક જ વાર છે. આગળ બસ થોડીક વાર પહેલાં પૂગ્યો હું ઘરે. ખાવાનું કામકાજ કર્યું, બીજું તો કંઈ કામ હતું નહીં અહીંયા. એટલે હમણાં તો હે ને નકરું રખડવાનું ચાલે. 2 દિવસથી કાયમ ખંભાળીએ જવાનું. કાલે ખંભાળીએ ગયો હતો, પાછો આજે ખંભાળીએ ગયો હતો. અને આગળ જો અટાણે આવ્યો હું. વચમાં એક ખાલી ભેહું દોવાનું કામ હતું ટપુ કાકાનું, એટલે એવા હાથમાં આવ્યો હતો. એટલે માલ દોઈને પાછો વયો ગયો હતો. પછી આગળ આવ્યો. હવે આપણે માલનું થોડુંક નાખવાનું ને બધું બાકી છે, એ કરી લેવું. અને આજ માલ છે ને આ બાજુ બાંધ્યા છે ઝીણકા વાછેડા ને પાડ્યું, એટલે એ ફટાફટ ઓલી બાજુ અંદર બાંધાઈ લઈને ટાઈટ ના લાગે એવા હાટું. ચાલો એ ફટાને બધાને ફટાફટ બાંધીને પછી મળશું. તો મિત્રો આપણે હવે ખાટલો પથરાઈ ગયો ને જો તડકા બડકા નાખીને હોવાની તૈયારીમાં જ થઈ.
તો હવે હે ને ફટાફટ સુઈ જાય, કારણ કે નીંદર આવે છે. આજ થાકી ગયા, ખંભાળીએ ભાટકવા ગયા ને આ ભાટકવા ગયા ને ઓલું કર્યું ને આ કર્યું ને તે કર્યું ને ક્યાંય બેઠા જ નથી, એટલે જલાઈ ગયા. નીંદર બહુ જ નહીં આવે. સવારમાં ઉઠીને પાછું આપણે કામ છે બોરીનું, કલાક ગામ જવાનું છે, મારી બહેન દોવાની છે, ટપુ કાકાની દોવાની છે, એટલે એવું બધું કામ છે. તો હાલો ગુડ નાઇટ, અને બ્લોગને અહીંયા એન્ડ આપીએ. હમણાં 2-3 દિવસથી બ્લોગને એન્ડ લાગતો જ નહોતો, ડાયરેક્ટ સપ દેખીને શટર પેક થઈ જતું હતું. મેં કીધું આજે બ્લોગને એન્ડ આપીએ તો સારું રહે. તો હાલો, જય દ્વારકાધીશ બધાને, ગુડ નાઇટ. અને બધા સબસ્ક્રાઈબ કરતા આવો, એટલે સબસ્ક્રાઈબ નથી કરી બધા સબસ્ક્રાઈબ કરતા આવો ને બાકી લાઇક ને કમેન્ટ કરતા જાઓ.